ગિબલી ઇમેજ જે એટલી હદથી ટ્રેન્ડિંગમાં આવ્યા કે જેના કારણે તેના CPU પણ ઓગળવા માંડ્યા. શું છે આ સ્ટુડિયો ગિબલી ઇમેજ અને કઈ રીતે તે ટ્રેન્ડિંગમાં આવ્યા, આજે આપણે આ વિડીયોમાં જાણીશું. ગિબલી એ જાપાનીઝ એનિમેશન સ્ટુડિયોનું નામ છે, જેની સ્થાપના 1985માં મિયાઝાકી, ઇસાઓ ટોકાહાતા અને ટોકિયો સુઝુકી દ્વારા કરવામાં આવી હતી. સ્ટુડિયોની ખાસિયત એ છે કે તે પોતાના એનિમેશન પોતાના હાથે કરેલા ડ્રોઈંગથી કરે છે. માય નિકબોર ટોટોરો અને સ્પિરિટેડ અવે જેવી મૂવી સ્ટુડિયો ગિબલીએ બનાવેલી છે. સ્પિરિટેડ અવેને તો 2001માં નેશનલ એવોર્ડ પણ મળેલો છે. જે મૂવી વિશ્વવિખ્યાત રહી હતી, જેની ડબિંગ હિન્દીમાં પણ અવેલેબલ છે. ગિબલી ઇમેજ ટ્રેન્ડિંગ થવાનું પાછળનું એક કારણ એ પણ છે કે તેમાં રહેલી ડિટેલ્સ એટલે કે માનો કે તમારા ટી શર્ટમાં કંઈ લખ્યું છે કે તમારા ચહેરાનો હાવભાવ કે એ જ રીતે તમને એ ઇમેજમાં જોવા મળશે. ગિબલી ઇમેજમાં કે તમે જે રીતે ગુસ્સો કે માનો કે પ્રેમથી કે બીજા ગમે એક્સપ્રેશનથી તમે જોવો છો તો એ પણ તમને એ ઇમેજમાં દેખાશે અને તમારી અણહાર પણ નહીં બદલે. આ ટ્રેન્ડિંગનો લાભ રાજકારણીઓ અને મોટી મોટી કંપનીઓ પણ લીધો છે. ગિબલી શબ્દનો અર્થ જાણીએ તો ગિબલી શબ્દ એક ઇટાલિયન ભાષાનો શબ્દ છે, જેમાં તેનો અર્થ થાય છે ખડકોની હવા અથવા ઝડપી હવાઓ, જે ઉત્તર આફ્રિકામાં ગરમ અને ઝડપથી બદલાતી હવાઓના રૂપે જાણીતી છે. જાપાનમાં આ શબ્દનો ઉપયોગ મજબૂત અને નવી શક્તિની સંજ્ઞા રૂપે કરવામાં આવે છે. સ્ટુડિયો ગિબલીના સ્થાપક ખાસ કરીને હાયાઓ મિયાઝાકી કંઈક નવું કરવા ઈચ્છતા હતા, જેથી એને આ સ્થાપના કરી. પરંતુ આ ટ્રેન્ડ વિવાદિત પણ રહ્યો. સ્ટુડિયો ગિબલીના સહસ્થાપક હાયાઓ મિયાઝાકીએ AI જનરેટેડ ઇમેજ વિશે કહ્યું કે ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ લાઈફ, એટલે કે તેમને આ આર્ટ જે AIથી બની રહ્યું છે તે પસંદ નથી, જેના કારણે ઘણા બધા લોકોએ આ ટ્રેન્ડનો વિરોધ પણ કર્યો અને અત્યારે મેલ્ટિંગના કારણે ChatGPTએ પણ તેને લિમિટમાં કરી દીધો છે, માત્ર દિવસની 3 ઇમેજ જનરેટ કરી શકાય તે રીતે.